મત આપણો ના બગડવો જોઈએ। આ ગુલાબસિંહનો પરિવાર એ હેમાબા હોય કે ગુલાબસિંહ હોય, આ જ્ઞાનીબેન હોય અને આ કોંગ્રેસ પાર્ટીએ શહેરોમાં વસાહતો આપી, ગૌચરો ભૂમિ આપી, આપણા માટે મંડળીઓની જમીન આપી, મતના અધિકાર આપ્યા અને આપણે સહકારી ક્ષેત્રમાં નેતા બનાયા। એ કોંગ્રેસ પાર્ટીએ કર્યું છે। આપણે વળતર આપવાનું છે। કોઈ એવું ના કહી જાય કે તમારા ઠાકરસિંહને ટિકિટ ના આપી એટલે તમે મત ના આપ્યા, આપણને મેણું લાગે। આપણે કોની મોદમાં બેહવાનું એ આપણે નક્કી કરવાનું છે। રાજપૂતો ભેગું બેહવું છે, મોદમાં બેહવું છે, ઠાકોરો ભેગું, જ્ઞાનીબેન ભેગું બેહવું છે, ઇતર સમાજ જોડે બેહવું છે કે નહીં એ પૂછવા આવ્યો છું। તો કરો બે હાથ ઊંચા, બોલો વડવાળા દેવ કી જય, બોલો ગોગા મહારાજ કી જય, બોલો કોંગ્રેસ પાર્ટી કી જય। તાકાત કરજો। મારા યુવાન દોસ્તોને ખાસ કહું છું, લીલી પેન વાળા આવ્યા છે, જાગૃત રહેજો। લખશો નહીં તો ચાલશે। સોશિયલ મીડિયામાં એક એક મત આ વિસ્તારનો માલધારીનો ક્યાંય બગડે નહીં। ઠાકરસિંહ જેવો આપણો આગેવાન એનું ભવિષ્ય લખવાનું હોય, આપણે કોકના માટે જતું કર્યું હોય, કોક આપણા માટે જતું કરશે। એક હાથ હાલવાનું, એ હાથ લેવાનું। કોંગ્રેસ પાર્ટીનું નેતૃત્વ બેઠું છે, અમે જતું કર્યું છે, કાલ અમારા દીકરાઓનો વારો આવે, અમિતભાઈ, જ્ઞાનીબેન, સુહાસિનીબેન, તો અમારા દીકરાઓના ન્યાય આપજો એવું પણ જાહેરમાં કહું છું। ભારત માતા કી, કોંગ્રેસ પાર્ટી, માલધારી સમાજ, વડવાળા દેવ કી, ગોગા મહારાજ કી, ખોડિયાર માત કી, જય હિન્દ।